છો અત્યારે તેલવીના બીચ ઉપર. તો અહીંયા બીચની ખાસિયત શું છે, બીચ કેવી છે, તમને બધાને તેલવીની બતાવું છું. તો અહીંયા બાજુમાં જીમ છે, જો છો ત્યાં દરિયામાં લોકોને આ બાજુ નાહવું હોય તો નાહી લે અને ત્યારબાદ જીમ કરી શકે, ફૂટબોલ રમી શકે અને પછી આમને આમ વોક કરવું હોય તો કરી શકે. તો ચાલો હું પણ વોક કરું અહીંયા, વોકિંગ ઇન તેલવીવ. જો કેવી મસ્ત મજાની સુંદર મજાની બીચ છે. અહીંયા કબૂતર છે, લોકો નાય છે, કોઈ વોકિંગ કરે છે ને હું પણ સાથે વોકિંગ કરું અને તમને બધાને બતાવું કે ભાઈ અહીંની બીચ કેવી હોય, અહીંની હાલની પરિસ્થિતિ કેવી છે. અહીંયા શું છે, બધી કન્ટ્રીના લોકો રહે છે અને બધા કાસ્ટના લોકો રહે છે અને બધા એક શાંતિથી રહે છે. અહીંયા કોઈ જાતનું એવું નથી જે બહાર ને ન્યૂઝ ને બધું આવે છે ને એવું નથી. એમ બધા શાંતિથી કામ કરે અને મજા કરે છે. પણ હવે બધા સરખા ન હોય ને પાંચે આંગળી એવું છે. તો જો મસ્ત બધી બીચ છે, દરિયો સામે છે અને હું ટ્રાય કરું આમને આમ હાલતો જાઉં અને તમને આગળ સુધી. અહીંયા બધી હોટલો છે આવી રીતે, જો કેવી મસ્ત હોટલો છે અને એકદમ રેતી છે. આપણે રેતી હોય ને કેવી રેતી હોય એવી જ રેતી છે અહીંયા પણ. એટલે છોકરા મોટા અને એમ કે તમને બેહવાની મજા આવે બધી રીતે. છોકરા રમી શકે રેતીમાં, જેમ આપણે રેતી છે ને એવી રીતે. અને આમને આમ તમે વોક પણ કરી શકો. આ બાજુ રેસ્ટોરન્ટ પણ છે, જમવું હોય તો જમી પણ શકો. બરાબર, અહીંયા આવો ને તો અહીંયાનું ફલાફલ છે ને એ મસ્ત છે. એટલે ક્યારે પણ આવો તમે તો મસ્ત ફલાફલ ખાજો. અને રહેવાનું તો તમારે ડિપેન્ડ છે, તમારે ક્યાં રહેવું હોય. હોટલ હોય છે, કોઈ ફ્રેન્ડ હોય અથવા તો હોસ્ટેલ હોય છે. તો રહેવાનું તમને આસાનીથી રહેવાનું મળી જાય એમ. અને સસ્તું હોસ્ટેલ રાખી લ્યો તો સસ્તી પડે તમને. કોઈ ફરવા આવતો હોય ને એના માટે છે, બાકી કામ કરવા આવે એના માટે તો અલગ છે. તો ગમે ત્યાં રહેતા હોય ત્યાંથી દરરોજની 2 કલાકને રૂલ્સ હોય છે કે રજા મળે તો એ 2 કલાકમાં અહીંયા આવી શકે આજુબાજુમાં રહેતા હોય તો. બાકી ફ્રાઈડે સેટરડે અહીંયા રજા હોય તો એ રજામાં ગમે ત્યાં દૂર રહેતા હોય તો ત્યાંથી પણ લોકો આવી શકે. બરોબર, આવી રીતે છે અહીંયાની બીચ કંઈક. હું તો કેટલી વખત આવી ગયો છું ને અત્યારે હિયર એન્ડ નાવ વેર આઈ એમ નાવ હિયર. તો હું અત્યારે જ્યાં છું ત્યાંથી વિડીયો દ્વારા તમને બધી બતાવવાનો ટ્રાય કરું છું. બરોબર, કચરા પેટી છે, કચરો કચરામાં જ નાખે બધા લોકો. આમ ને આમ ને આમ ને આમ ને છે ને આમ ને આમ છે બીચ. બરોબર, બહુ મોટી છે, મસ્ત છે. તો કેવું પાણી, પાણી તો જોવો કેવું છે, મસ્ત. ફ્રાઈડે સેટરડે ના છે ને બહુ લોકો હોય, કારણ કે અહીંયા છુટ્ટી હોય. એટલે આજે તો સન્ડે થઈ ગયો એટલે સન્ડે ના એટલા બધા ન હોય, એમ કે બધા કામ ઉપર હોય. જે લોકો ફરવા આવ્યા હોય એ લોકો જોઈએ. એમ કે અહીંયા એક હોટલ છે એ લોકોની ઇલાકામાં પણ છે, એ મારા મિત્રની છે, ઓર્કિડ હોટલ અહીંયા છે. નાવાનું હોય ને તો એ લોકોને ત્યાં જવાનું હોય અંદર. બાકી તો તમે આમ ને આમ સાંજે અત્યારે બપોરે આવી રીતે વોક કરી શકો. આવી રીતે અહીંયાની બસો છે આ રીતના. ચાલો હું પણ થોડો કામ આમને આમ તમને બતાવું. અહીંયાની હોટલ છે આ, વોક કરતો જાઉં અને સાથે સાથે
અહીંયા પાણી છે, પાણી પીવાનું હતું. હેલિકોપ્ટર થી સિક્યુરિટી થાય છે. નીચે પાણીના નળ છે. કેવું લાગે છે તમને? ક્યાંથી જોવો છો? ગુજરાતીમાં, એ પણ પાછું ઘરે બેસીને. પેલો વ્યૂ નો નજારો મસ્ત. કેતા રહેજો, ગમે નથી ગમતું, મસ્ત વેધર છે આપણા જેવું. જો એમ થાય કે ઇન્ડિયામાં છે. આપણે એમ થાય કે ઇન્ડિયામાં છે ને, એવું જ લાગે. અને મારી પાછળ છે ને, જો માણસ ક્રીમ ભૂહી અને વિટામિન ડી લેવા. વિટામિન ડી છે ને ઉણપ આવે, ઠંડી વાળા દેશમાં તડકો ન મળતો હોય ને ત્યાં, એટલે લેવું પડે. વિટામિન ડી ની જરૂર પડે, એટલે બધા અહીંયા મોસ્ટ ઓફ તડકો ખાય છે એમ. એક બાજુ દરિયો, એક બાજુ હોટલો, આવું છે કંઈક. કોઈ પણ દેશમાં આવતા હોય ને તો ઇંગ્લિશ જરૂરી છે. કેમ કે અહીંયાની ભાષા ન આવડતી હોય તો ઇંગ્લિશ આવડવી જોઈએ. તો ઇંગ્લિશનું થોડુંક શીખવાનું, અને ટાઈમ મળે ત્યારે એક્સપ્લોર કરવાની દુનિયા. બરોબર, ટાઈમ મળ્યો હોય તો કરવાનું, બીજું તો શું. અહીંયા જોવા, અહીંયા લાકડાના મસ્ત જો આવી રીતે બનાવ્યા છે કે તમે એને નીચે બેસી શકો. બરોબર, ત્યાં આવી રીતે અહીંયા જઈ અને તમારા કપડા ત્યાં મૂકી દેવાના, અને ત્યાંથી પછી નાવા જવું હોય તો જવાનું, નહીં તો મસ્ત બેસવાનું એમ. હું હવે નીચે જવાની ટ્રાય કરું, પણ પાણીની બાજુમાં. પણ ત્યાં મેં બૂટ પહેર્યા છે. હું દરિયાની તૈયારી કરીને આવ્યો નથી, જીન્સ પહેર્યું છે. એટલે જોઉં છું કે ત્યાં જાઉં તો ખરી, પણ ઓલું થાય કે નહીં એમ જોઉં છું. જે માણસ અપંગ હોય ને, અપંગ એના માટે છે કે એ લોકો પણ અહીંયાથી ત્યાં જઈ શકે. અપંગ, હાવ અપંગ હોય ને એ પણ. આવી રીતે આ બધા રમવાના છે, આવી રીતે આ બધા ઝૂલા છે, મસ્ત ઝૂલા, અને મજા આવે હો ઝૂલા ઉપર અહીંયા ઓલું કરવાને. અહીંયા ફૂટબોલ રમી શકે બધા, જેને રમવું હોય એને. અહીંયા છે ને નાના નાના છોકરાઓ છે ને ડ્રિંક કરે બધા. વાહ ભાઈ વાહ, મજા એ અલગ છે ભાઈ. દરિયાને કાંઠે હાલવાની તો મજા કઈક અલગ જ છે, મસ્ત મજા છે. તડકો છે, તડકો ખાવાની મજા આવે, અને દરિયા હાલવાની. આવો આવો. ટુરિસ્ટ છે, આવી રીતે આવ્યા હોય ટુરિસ્ટ, અને અહીંયાથી મસ્ત જો પાણી, મસ્ત હોટલનો નજારો દેખાય. ચાલો તો આપ સૌને પ્રણામ. આગળ આગળ બીજો ટ્રાય કરીશ બતાવવાને સિટીનો ને અહીંયાનો નજારો. આ બધો આ જો તેમાં આખો સિટીનો અલગ વિડીયો છે, બીચનો અલગ છે. તો આપ સૌને પ્રણામ.
જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ.